વિરોધ પ્રદર્શન કરાયું છે। ગામ નજીક આવેલી રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાઈ રહ્યો છે। વડોદરા શહેર નજીક આવેલા ધનોરા ગામના સ્થાનિકો રોજગારીના પ્રશ્નને લઈને પરેશાન બન્યા છે। ત્યારે આજે ધનોરા ગામના સ્થાનિકો દ્વારા ગામની નજીક આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વર્ષ 1965માં રિલાયન્સ કંપની દ્વારા ગામની પાસે આવેલી જમીન ખરીદવામાં આવી હતી। જે તે સમયે ગ્રામજનોએ સ્થાનિક યુવાનોને રોજગારી મળશે તેવી આશાએ પોતાની જમીન કંપનીને વેચી હતી, પરંતુ હાલમાં રિલાયન્સ કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાના સ્થાને બહારથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને રાખવામાં આવી રહ્યા છે, જેને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર લોકોને કામ પર રાખવામાં આવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક યુવાનોને રોજગારથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। ધાનેરાના યુવાનોએ રોજગાર માટે બહાર જવું પડે છે, જેથી તેઓની માંગણી છે કે કંપની દ્વારા સ્થાનિકોને રોજગારીની તક પૂરી પાડવામાં આવે। રોજગારીના પ્રશ્નને લઈને આજે ધનોરા ગામની મહિલાઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં રિલાયન્સ કંપની ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોસ્ટર લઈ ભારે સૂત્રોચ્ચાર કરીને કંપની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી। ધનોરાના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનનો કોઈ ઉકેલ આવે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। ખરેખર સ્થાનિક લોકોને રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન હતો, એટલે અહીંયા ધનોરા અને રામપુરા અનગઢના લોકો અહીંયા એકત્રિત થઈને રોજગારી માટેના પ્રશ્ન માટે થઈને આઈપીસીએલ ગેટની સામે ધરણા ઉપર બેઠા હતા। મને જાણ થતાં હું ગેટ ઉપર આવ્યો અને રિફાઇનરી આઈપીસીએલના અધિકારીઓને બોલાવીને એ લોકોએ એવી બાંયધરી આપી છે કે જે લોકોએ જે પ્રમાણેનું એજ્યુકેશન હશે એ જે સ્થાનિક છોકરાઓ છે ને જે બાકી રહી ગયા હોય એના બાયોડેટા અમને મોકલાવો। બાયોડેટા મોકલ્યા પછી અમે 2 દિવસમાં તમામ જે કંઈ અહીંના 70-80 બાળકો રહી ગયેલા છે એમને લઈ લેવાની બાંયધરી આપી છે। બહેનોને ઘાસ કાપવાની પણ જે છુટ્ટી નથી એના બદલે એ લોકો એગ્રી થઈ ગયા છે કે બહેનોને ઘાસ પણ અમે કાપવા દેશું, એટલે બહેનોને પણ નાની મોટી એમના ગાયોને ભેંસો માટે થઈને ચારાની વ્યવસ્થા થઈ જાય એની બાંયધરી અત્યારે રિલાયન્સના HR મેનેજર ઝાલાએ આપી છે અને આનો સુખદ અંત અત્યારે આવી ગયો છે અને 2 દિવસમાં એ લોકોને બાયોડેટા મોકલ્યા પછી જેટલા કંઈ બાળકો હશે આપણા સ્થાનિકના એ તમામને એ લોકોએ લેવાની બાંયધરી આપી છે। એટલા માટે થઈને જ આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને એની અંદર તમામ રીતે સહયોગ આપવાનું આઈપીસીએલના અધિકારીઓએ કીધું છે, એટલે હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે। આનો અમલ નહીં કરવામાં આવે તો ફરી વિચારવામાં આવશે। લક્ષ્મીબેન હરીશભાઈ ઝાલા મકવાના। અમારા છોકરાઓને નોકરી છે નથી, અમારા ગઈડીઓએ જમીન આપી દીધી સસ્તામાં। આ અત્યારે અમારી જોડે કશું છે તો નથી જ, ખાલી મકાન જ એક છે 2 જ રૂમનું ખાલી। આવે અત્યારે અમે છોકરાઓને પહેણાયા, વહુ આવ્યો તો વહુ એમ કે છે કે લાવો હોંચ પડે શાકના પૈસા, દૂધના પૈસા, તો છોકરા કમાતા જ ના હોય તો કઈથી પૈસા આપવાના છે છોકરાઓ? એટલે અમારા છોકરાઓને મહેરબાની કરીને નોકરી જ લઈ લો। હે રિલાયન્સ પેલા આઈપીસીએલ હતી, હવે અત્યારે રિલાયન્સ છે। અમારા છોકરાઓ નોમે નોકરી છે જ નહીં, કોઈ નહીં નથી, એટલે બહારનું પબ્લિક અને એમ કે છે રિલાયન્સ વાળો એમ કે છે કે ધનોરાનો કોઈ છોકરો નોકરી લેવો જ નથી, આજુબાજુના લઈએ પણ ધનોરાનો છોકરા નોકરી જ નહીં લેવું। અમારા છોકરા તો આજકાલ કરતા વર્ષથી ઘેર છે ધનોરા ગામથી, એટલે ઘેર જ ફરે છે છોકરાઓ। અત્યારે બહુ પૈસા એમ કે લાવો શાકના પૈસા લાવો, દૂધના લાવો, તો લાવે જ કઈથી? કમાતા જ ના હોય તો અમારા છોકરા ચોટો દારૂ નતા પીતા, અત્યારે છોકરાઓને મગજમાં ટેન્શન આવે એટલે છોકરાઓ શું કરે, જરીક ના પીતા હોય તો પીને ઊંઘી જતા રહેશે। એટલે અમારા છોકરાઓને નોકરી જરૂર જ લો। ટેન્શન આવે, બૈરી વળે, છોકરા વળે તો શું કરે, છોકરાઓને મગજમાં ટેન્શન આવી જાય। મારું નામ ભૂપેન્દ્ર પરમાર છે, ગામ ધનોરા। સમસ્યા એવી છે કે અમારા ધનોરા ગામજનોને જે પહેલાં જમીન 1965માં જમીન ગયેલી છે તે બદલ જો નોકરી અમને આપતા નથી। અહીંયા આગળ સ્થાયી છે, કારણ બેરોજગાર છે બધા અહીંયા આગળ, એમને નોકરી જ નથી મળતી અને જે કોન્ટ્રાક્ટર આવે છે એના 80 માણસો લઈને આવે છે, એના સ્થાયી છોકરાઓને નોકરી જ નથી આપતા એ લોકો। અને એવું કહે છે કે 20 કિલોમીટરના બહારના છોકરાને લેવાના, તો અમારા છોકરા અહીંયા આગળ ક્યાં જશે? જમીન અમારી છે, અમે અહીંયા આગળ બેરોજગાર રહીશું, અમે ખાઈશું શું? જે અત્યારે આ છોકરાઓ જે 170, 200, 300 છોકરાઓ ફરી રહ્યા છે એમનું શું થશે? એમના રોટલા કેવી રીતે ચાલશે? અને અમારી જોડે તો જમીનો તો રહી નથી, બધી રિલાયન્સ કંપનીમાં આપી દીધી છે, બરાબર, 1965માં।
બરાબર છે. બહારના છોકરાઓ જે આવે છે બહારથી નોકરી યુપી બિહારથી અહીંયા આગળ નોકરી કરે છે તો અમારા છોકરા ક્યાં જશે? અમારી સમસ્યા આ છે કે અંદરથી HR વાળા આવે અમને કહે કે બધા કોન્ટ્રાક્ટરો આવે કે ભાઈ અહીં નોકરી મળશે, સ્થાનિક છોકરાઓને જ નોકરી મળશે. બસ અમારી સમસ્યા આ છે. હવે ગણવા જઈએ તો આમ તો 400 રોજગાર નીકળે સમજો રોજના છોકરાઓ. એ લોકો તો બિલકુલ નોકરી નથી. હા, કેટલા સમયથી એટલે 2 વર્ષથી નોકરી નહીં લેતા અને વન ટાઈમ જોબ બનાવે છે. વન ટાઈમ જોબમાં લે છે એટલે વન ટાઈમ એટલે શટડાઉન હોય એટલે 10 દાડા નોકરી કરવાની અને પછી ઘેર મોકલી. 10 દાડા પગાર આપણે ચલો 2000 આવ્યો 3000 આવ્યો તો કેટલા દિવસ ચાલશે? ARC જોબમાં લો ને કાયમ માટે. હા, રજૂઆત કરેલી છે, અંદર બધાને અરજી આપેલી છે અમે. હા, 7 દિવસની મુદત આવી, આજે 14 દિવસ થઈ ગયા, તેનો જવાબ નથી આવ્યો એટલે અમારા આંદોલન પર ઉતરવું પડ્યું. કોઈ સાંભળવા તૈયાર નથી. હા, આગામી દિવસો કરી જો હવે બી સમાચાર નહીં અંદરથી આવે કે આ લોકોને નહીં લેવાના તો હજુ બી અમે 5 દિવસ લગી હડતાલ કરી અને એમ્પ્લોઈઝને બી રોકીશું. એમ્પ્લોઈઝને બી રોકીશું. અહીંયાથી કોઈ બી જાય શકે નહીં. કોન્ટ્રાક્ટર નહીં, એમ્પ્લોય નહીં, કંપની બંધ, લોક મારવું પડશે. આજુબાજુના ગામના તથાસ્તુ અહીં આગળ બહેરા હાથે ઉગી જઈશું રોડ પર. કોઈને બી નહીં જવા દઈએ. અને અંદર ગયેલા છે એમને બી બહાર કાઢવાની તૈયારી છે તમારી. હા, જો અમારો જવાબ ના આવ્યો તો મેનેજમેન્ટને આ કેમ સ્થાનિક છોકરાઓને નહીં લેતા? મારે કહેવાનો મતલબ આ છે. અહીંના લેવાને લેવા જ.